સ્વાધ્યાય 3.3 પહેલો દાખલો છે કે લંબ આલેખ આકૃતિ આપેલી છે બરાબર. આ 3.3 છે ચોપડીમાં 3.3 આકૃતિ નંબર છે. એનો ઉપયોગ કરીને આ પ્રશ્નોના જવાબ આપવાના છે. એમાં છે કે આલેખ કયો છે, વિદ્યાર્થીઓની સંખ્યા છે એક બાજુ, કે ધોરણ 7ના વિદ્યાર્થીઓ પાળેલા પ્રાણીઓ. 7મા ધોરણમાં ભણતા છોકરાઓ એમના ઘેર પ્રાણીઓ પાળે છે એમની કુલ સંખ્યા છે. અને એક બાજુ કયા પ્રાણીઓ છે તો કૂતરું, બિલાડી, સસલું, બકરી અને અન્ય બીજા પ્રાણીઓ બરાબર. કેટલા વિદ્યાર્થીઓ કયું પ્રાણી પાળે છે એની વિગત આપણને ગ્રાફ દ્વારા દર્શાવેલી છે બરાબર. તો પહેલાં અહીંયા વિદ્યાર્થીઓની સંખ્યા છે. અહીંયા શું કર્યું છે 2, 4, 6, 8, 10 ને 12. વચ્ચે એકી સંખ્યા લીધી નથી, બેકી સંખ્યા લીધી છે જો. એટલે 2 અને 4 જો વચ્ચે કોઈ સંખ્યા આવે તો કઈ આવે 5 આવે બરાબર. જો વચ્ચે આલેખ હોય તો એમાં 5 ગણવાના આવે. હવે 4 અને 6 છે એમના વચ્ચે કોઈ અટકતું હોય તો આપણે કેટલા સમજવાના છે 5 સમજવાના છે. ચલો પહેલું કૂતરું આપ્યું છે તો કૂતરું કેટલું છે, કેટલા વિદ્યાર્થીઓને પાળેલું છે તો 8 વિદ્યાર્થીઓ કૂતરું પાળેલું છે બરાબર. પછી બિલાડી છે તો બિલાડી કેટલા વિદ્યાર્થીઓ પાળેલી છે 10 વિદ્યાર્થીઓ પાળેલી છે. પછી સસલું જો, સસલું કેટલા વિદ્યાર્થીઓ પાળેલું છે, સસલું 2 વિદ્યાર્થીઓ. ચલો બકરી તો અહીંયા 2, 2, 4. ચલો આ 6 અને 4 બંનેની વચ્ચે છે બરાબર. એટલે કેટલા હશે બકરી 5 જણાએ પાળી હશે. ચલો એવી રીતે અન્ય પ્રાણીઓ કેટલા છે 2 અને 4ની વચ્ચે છે એટલે કે કેટલા હશે 5 હશે બરાબર. તો અન્ય પ્રાણીઓ કેટલા પાળેલા છે 5 પાળેલા છે. તો આપણો પહેલો સવાલ છે કે કયું પાલતુ પ્રાણીને ઇંગ્લિશમાં શું કહેવાય, પેટ એનિમલ. શું કહેવાય પેટ એનિમલ. સૌથી વધુ લોકપ્રિયને શું કહેવાય ઇંગ્લિશમાં પોપ્યુલર. શું કહેવાય પોપ્યુલર છે બરાબર. તો કયું પ્રાણી સૌથી વધારે, તો સૌથી મોટો ગ્રાફ કોનો દેખાય છે તો બિલાડીનો દેખાય છે. જુઓ કેટલા છે 10 જણાએ પાળેલી છે બરાબર. તો સૌથી લોકપ્રિય કોણ છે, કયું પ્રાણી છે તો બિલાડી છે. ચલો પછી બીજામાં છે કેટલા વિદ્યાર્થીઓ પાલતુ પ્રાણી કૂતરો છે બરાબર. કેટલા વિદ્યાર્થીઓનું પાલતુ પ્રાણી કૂતરો છે તો શું દર્શાવ્યું છે કૂતરામાં 2, 4, 6 ને 8. કેટલા છે કુલ 8 બરાબર. 8 વિદ્યાર્થીઓ કૂતરો પાળેલો છે. તો આપણો પહેલો ગ્રાફ આ પૂરો થયો. ચલો દાખલો નંબર બીજો છે આકૃતિ 3.4 બરાબર. આ આકૃતિ 3.4 છે. આપેલ લંબ આલેખનો અભ્યાસ કરો કે જે પુસ્તક ભંડાર બુક સ્ટોરમાં સતત 5 વર્ષ દરમિયાન વેચાયેલ પુસ્તકોની સંખ્યા દર્શાવે છે. પ્રમાણમાપ 1 સેમી બરાબર 100 ચોપડીઓ બરાબર. પ્રમાણમાપ છે તો 1 સેન્ટીમીટર બરાબર 100 ચોપડી બરાબર. અહીંયા 1 સેમી બરાબર 100 ચોપડી, 2 સેમી 200, 300, 400, 500 ને 600. કુલ કેટલા વર્ષ માટે 5 વર્ષ માટે 1, 2, 3, 4 ને 5. તો આકૃતિ આપેલી છે એમાં 5 વર્ષ માટે ચોપડીઓની સંખ્યા દર્શાવેલી છે બરાબર. કેટલી વેચાય છે તો 1989માં આટલી વેચાય બરાબર. 100 અને 200ની વચ્ચે કંઈક બતાવે છે. પછી 1990માં કેટલી છે 500ની નજીક બતાવે છે. 1991માં 300 બતાવે છે. 1992માં 200થી થોડી ઉપર બતાવે છે. 1993માં બતાવે છે 600 બરાબર. હવે આને જોવા માટે આપણે શું કરીશું સ્કેલનો ઉપયોગ કરશું. દોરવા માટે પણ સ્કેલનો ઉપયોગ કરવો પડશે આપણે. તો અહીંયા જો પુસ્તકોની સંખ્યા જો આ શું દર્શાવે છે 200 કરતાં થોડી ઓછી છે બરાબર. અહીંયા પછી અહીંયા 200 કરતાં થોડી વધારે છે. આ 300 જેટલી છે. આ 400 કરતાં વધારે છે અને 500 કરતાં ઓછી છે બરાબર. જો 500 કરતાં ઓછી છે. અહીંયા પણ ક્યાં છે, હા રહી 200 કરતાં ઓછી. અને આ કેટલી છે 600 છે બરાબર. ચલો પહેલો સવાલ છે 1989, 1990 ને 1992ના દરેક વર્ષમાં કેટલા પુસ્તકોનું વેચાણ થયું. ચલો 1989 માટે જોઈએ તો 89 માટે સ્કેલની માપની મદદથી જોઈએ તો કેટલા છે 200 કરતાં ઓછા છે. એટલે કે આપણે માની લઈએ કે કેટલા હશે 175 હશે. ચલો 1990 માટે જોઈએ તો 1990 500 કરતાં થોડા ઓછા છે. મતલબ કેટલા હશે 475. હવે 1992 માટે જોઈએ તો 1992માં કેટલા છે 200 કરતાં ઉપર છે બરાબર.
પણ 200 અને 300ની સેન્ટરમાં આવતા નથી, એટલે કે આપણે માની લઈએ કે 225 હશે, બરાબર. તો આ મળી ગયા 89, 90 ને 92. ચલો બીજા નંબરમાં છે કયા વર્ષમાં 475 પુસ્તકો વેચવામાં આવ્યા? તો ચાલો 400 અને 500ની વચ્ચે કયા છે? તો ખાલી એક જ છે. કયો? આ રહ્યો 475, એટલે કે 1990માં. 1990. હવે 225 પુસ્તકો કયા વર્ષમાં છે? તો 200 અને 300ની વચ્ચે કોણ છે? તો 200 અને 300ની વચ્ચે છે 91 અને 92, બરાબર. 225 આ 200ની નજીક કોણ છે? તો 1992 છે, બરાબર. તો અહીંયા શું આવશે જવાબ? 1992. ચલો ત્રીજા નંબરનો પ્રશ્ન છે કે કયા વર્ષમાં 250 કરતાં ઓછા પુસ્તકો વેચવામાં આવ્યા? ચલો 200 અને 300 એકદમ વચ્ચે મૂકી દઈએ, બરાબર. તો કોણ આવશે? બે આવશે, 1989 અને 1992. 1989 અને 1992 બે વર્ષ એવા છે કે જેમ 250 કરતાં ઓછા પુસ્તકો વેચવામાં આવ્યા છે. તો 1989માં વેચાયેલ પુસ્તકની સંખ્યાનો અંદાજ કેવી રીતે કાઢી શકાય? તો અહીંયા શું કરવાનું છે આપણે? અહીંયા 1 લેવાનો છે, એટલે કે 100 ગુણ્યા 1. હવે અહીંયા શું બતાવે છે? જો આના સરખા ભાગ કરીએ 1, 2, 3, 4 ને 5. તો અહીંયા શું દર્શાવે છે? જો 1, 2, 3, 4 ને 5, 5 સરખા ભાગ કરીએ, બરાબર. તો એક ભાગ શું દર્શાવશે? એક ભાગ બરાબર બતાવશે 1, 2, 3, 4 ને 5. તો એક ભાગ બરાબર 20 દર્શાવે. તો અહીંયા કેટલા ભૂલ ભાગ છે? તો 4 ભાગ છે. તો 4 બરાબર શું થશે? 4 ભાગ દર્શાવે છે, તો 4 ગુણ્યા 20. તો કુલ કેટલા થશે? 4 દુ 8, કેટલા થશે? 80. 80, બરાબર. એટલે કે 4 ગુણ્યા 20. 1 ગુણ્યા 20 એક ભાગ બતાવે 1 ગુણ્યા 20, અને 4 ભાગ બતાવે 4 દુ 8, એટલે 80. એટલે કે 80. હવે 100 અને 80 એટલે કે થશે 180, બરાબર. તો આપણો જવાબ શું આવશે? 180. તો આપણે પહેલા જવાબમાં સુધારો કરવો પડશે. પહેલામાં 89માં આપણે શું કર્યું હતું? 175 કર્યા હતા. તો એમાં લખી દેવાના છે આપણે 180, બરાબર. અહીંયા જો આપણે એક્ઝેક્ટ જોવા જઈશું તો શું મળશે આપણને? 180 મળશે. જો અંદાજિત જોઈશું તો 75 મળશે, પણ જો સ્કેલ માપ પ્રમાણે જોઈએ તો આપણને શું મળે? 180 મળે. ચલો ત્રીજા નંબરનો દાખલો છે જુદા જુદા 6 ધોરણના કેટલા ધોરણ? 6 ધોરણના વિદ્યાર્થીઓની સંખ્યા. કેટલા ધોરણ? 6 ધોરણના વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવી છે, બરાબર. આ માહિતીને લંબ આલેખ સ્વરૂપે દર્શાવવાની છે. તો આ બાજુ ધોરણ આપ્યા છે, વિદ્યાર્થીઓ આપ્યા છે. ધોરણ ક્યાં છે? 5મું, 6ઠું, 7મું, 8મું, 9મું ને 10મું, ને વિદ્યાર્થીઓની સંખ્યા આપી દીધેલી છે આપણને. હવે પહેલું એમ કહે છે કે તમે પ્રમાણ માપ કેવી રીતે પસંદ કરો? તો પ્રમાણ માપ પસંદ કરવા માટે શું કરવાનું? પહેલાં સૌથી મોટી સંખ્યા જોવાની. સૌથી મોટી સંખ્યા જો 135 જ છે, બરાબર. કઈ છે? 135. તો 135ની નજીકની સંખ્યા કઈ આવે? તો 140 લખો. અહીં સૌથી મોટી સંખ્યા 135 છે. નજીકના દશકમાં 140 થાય. આમ આપણે શું કરીશું? 0 થી 140 સુધીનું માપ લેવું પડશે. ક્યાં લઈશું? વાય અક્ષ પર લઈશું, બરાબર. 0 થી 140 સુધીનું માપ ક્યાં લઈશું? વાય અક્ષ પર લઈશું. હવે પ્રમાણ માપ કેટલું લેવું પડશે? તો પ્રમાણ માપ કેટલું લઈએ? 140 છે, બરાબર. સૌથી વધારે તો 10 લઈએ તો કુલ કેટલા થાય? 14 થશે, બરાબર. તો પ્રમાણ માપ
વાય અક્ષ 1 સેમી બરાબર 10 વિદ્યાર્થી, બરાબર. પ્રમાણમાં વાય અક્ષ લખવાના, વાય અક્ષમાં 1 સેમી બરાબર કેટલા લખવાના? 10 વિદ્યાર્થી, બરાબર. અહીંયા વિદ્યાર્થીઓની વાત છે એટલે 1 સેમી બરાબર 10 વિદ્યાર્થી. એ પ્રમાણે એક્સ અક્ષ પર શું લઈશું? એક્સ અક્ષ પર ધોરણ લઈશું, બરાબર. ચલો આપણે વાય એક્સ લઈ લઈએ. તો વાય અક્ષ પ્રમાણમાં શું લીધું છે આપણે? વાય અક્ષમાં 1 સેમી બરાબર 10 વિદ્યાર્થી, બરાબર. 1 સેમી બરાબર 10 વિદ્યાર્થી. અને એક્સ અક્ષ પર શું લીધું છે આપણે? એક્સ અક્ષ પર વિદ્યાર્થીઓની ધોરણ લીધા છે, બરાબર. શું લેવાના છે? ધોરણ. હવે આપણે 10 10 પસંદ કર્યા છે, બરાબર. તો અહીંયા 10 લખી દેવાના. 10 20 મેં પેનથી લખું છું તમને દેખાય એટલા માટે, તમારે પેન્સિલથી દોરવાની રહેશે, બરાબર. તો 30 40 50 60 70 80 90 100 110 120 130 140, બરાબર. 140 સુધી પહોંચવાનું હતું. હવે કુલ 10 ધોરણ લેવાના છે છઠ્ઠા ધોરણથી. તો મેં 3 માપ લીધા છે, બરાબર. તો છઠ્ઠું નહીં, 5માંથી શરૂ કરવાનું છે, બરાબર. આપણે તો 5માંથી શરૂ કરવાનું છે. 5મું, પછી 6ઠું, 7મું, 8મું, પછી 9મું અને 10મું, બરાબર. કુલ થઈ ગયા. હવે 5મામાં આપ્યા છે આપણને કેટલા? 135. ચલો 130 અને 140, બરાબર. એની વચ્ચે આપણે જોવાના છે 135. તો કુલ કેટલા છે? 1 2 3 4 ને 5, બરાબર. કુલ 5 છે. તો આપણે શું કરવું પડશે? એકદમ વચ્ચે લેવું પડશે. કયામાં? તો અહીંયા 30 એટલે કે 5 ભાગ કરીએ 10ના તો કેટલા થાય? 2 2 થાય. તો અહીંયા 2 2 4 અને 5, બરાબર. અહીંયાથી અડધું આટલું લેવું પડશે આપણે, બરાબર. 1 બરાબર 1 ખાનાનો મતલબ શું થાય? 2 એકમ થશે, બરાબર. 2 વિદ્યાર્થી. તો અહીંયા કેટલા આપણે 35 લેવાના છે એટલે 2માંથી અડધી લીટી લેવાની રહેશે, બરાબર. આ લાઈન ડ્રો થઈ ગઈ. તો આ થઈ ગયું આપણું 5મું ધોરણ. બરાબર. 5મા ધોરણ માટેનો ગ્રાફ આપણે રેડી કરી દીધો છે, બરાબર. હવે છઠ્ઠા ધોરણ માટે લઈએ. તો છઠ્ઠા ધોરણમાં કેટલા છે? 120. તો છઠ્ઠા ધોરણમાં કેટલા છે? 120. 120 અહીંયાથી જોવાનું છે. 120 થઈ ગયા. લાઈન દોરી દેવાની છે. પછી સ્કેલની મદદથી ડ્રો કરી દેવાનું છે આપણે. ચલો હવે 7મા ધોરણમાં છે 95, બરાબર. 7મા ધોરણમાં 95 એટલે કે 90 અને 100ની વચ્ચે, બરાબર. 90 અને 100ની વચ્ચે. હવે 1 બરાબર 2 થાય તો 2 ને 2 4 ને 1 5 એટલે અડધું. અહીંયા અડધું. ચલો ડ્રો કરી દઈએ.
ચલો આઠમા માટે, તો આઠમામાં કુલ કેટલા છે? 100 આપેલા છે. આઠમામાં 100. લાઈન ઉપર બનાવી લેવાની છે આપણે. ચલો આ થઈ ગયું આઠમાનું. હવે નવમામાં કેટલા છે? 90. એટલે કે 90 અહીંયા લાઈન બનાવી લેવાની. તો થઈ ગઈ. હવે દસમામાં કુલ કેટલા છે? 80. દસમામાં છે 80. 80ની લાઈન ડ્રો કરી લેવાની ઉપર. હવે ચલો થઈ ગયું. પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું ને 10મું. 10 એ 10, 6 એ 6 ધોરણ માટે આપણે ગ્રાફ ડ્રો કરી લીધો છે. ચલો બીમાં એમ કહે છે કે નીચેના પ્રશ્નોના જવાબ આપો. કયા ધોરણમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ છે? તો સૌથી વધુ કયા ધોરણમાં છે? તો અહીંયા કયા દેખાય છે? અહીંયા સૌથી મોટો ગ્રાફ દેખાય છે. કયા ધોરણમાં? 5મા ધોરણમાં. બરાબર. એવી જ રીતે સૌથી ઓછા માટે શું છે? સૌથી ઓછું કયામાં દેખાય છે? તો આ રહ્યા. કયામાં? 10મા ધોરણમાં. બરાબર. 10મા ધોરણમાં સૌથી ઓછા છે અને સૌથી વધુ છે 5મા ધોરણમાં. ચલો ધોરણ 6 અને ધોરણ 8ના વિદ્યાર્થીઓનો ગુણોત્તર શોધો. તો ધોરણ 6 છેદમાં ધોરણ 8. 6માં કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? તો છઠ્ઠામાં છે 120 અને આઠમામાં કેટલા છે? તો આઠમામાં છે 100 છે. બરાબર. અહીંયા આપણો ગ્રાફ જરા આઠમામાં 100 આપ્યા છે. આપણે ગ્રાફમાં ભૂલથી 110 કરી દીધા. બરાબર. અહીંયા 100 આવશે. તો 100 0 0 12/10. 12ના ભાગ શું થાય? 4 તરી 12. 10ના ભાગ 5 દુ 10. હવે 4ના પણ ભાગ પડશે. 2 દુ 4 તરી 12. 5 દુ 10. 2 2 કેન્સલ. ઉપર કેટલા રહેશે? 6/5. એટલે કે 6/5નો ગુણોત્તર થશે. બરાબર. કેટલો થશે? 6/5નો. ચલો ચોથા નંબરનો દાખલો છે. વિદ્યાર્થીઓના પ્રથમ સત્ર અને બીજા સત્રના પરિણામ આપેલ છે. યોગ્ય પ્રમાણ માપ લઈને દ્વિલંબ આલેખ દોરવાનો છે. કેવો? દ્વિલંબ. પહેલાં દોર્યું તો એ લંબ હતો. આજે દ્વિલંબ આલેખને નીચેના પ્રશ્નોના જવાબ, એના પછી એના જવાબો આપવાના છે. તો પહેલાં વિષય આપી દીધા: અંગ્રેજી, હિન્દી, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન. હવે પ્રથમ સત્ર 100માંથી અને બીજું સત્ર 100 ગુણમાંથી આપવાનું છે. તો હવે પ્રમાણ માપ કેવી રીતે લેશું? તો 100 ગુણમાંથી છે એટલે આપણે 10-10નું લઈએ તો 10 વાય એક્સ પર કેટલા લેવા પડે? 1 એકમ બરાબર 10 એકમ લેવા પડે. અને એક્સમાં શું લઈશું? વિષય લઈ લઈશું. બરાબર. એટલે કામ બની જશે. ચલો આ ગ્રાફ લીધો છે આપણે. હવે એક્સ એક્સિસ, વાય એક્સિસ. હવે એક્સ એક્સિસ પર શું લેવાનું છે? આપણે વિષયો લેવાના છે. તો વિષયોમાં પહેલો છે અંગ્રેજી, પછી છે હિન્દી, ગણિત, પછી છે વિજ્ઞાન,
અને સામાજિક વિજ્ઞાન. બરાબર. હવે પ્રમાણમાં આપ શું લીધું છે? y અક્ષ 1 સેમી બરાબર 10 ગુણ અને એક્સ અક્ષમાં શું લઈશું આપણે? એક્સ અક્ષમાં વિષય. બરાબર. હવે અહીંયા 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 અને 100 થઈ ગયા 100 ગુણ. હવે પહેલાં શું છે? અંગ્રેજી. અંગ્રેજીમાં પહેલાંમાં કેટલા છે? 67 છે. બરાબર. તો 60 અહીંયા 2 2 થશે. બરાબર. કુલ એક એકમ બરાબર 10 ગુણ લીધા છે. તો અહીંયા કુલ ભાગ કેટલા છે? 1 2 3 4 ને 5. બરાબર. 5 ભાગ છે. તો એક ભાગનો મતલબ શું થશે? 2 ગુણ થશે. બરાબર. તો 67 છે એટલે 2 2 4 2 6 અને 7 એટલે કે અડધી લીટી. આ થઈ ગયા આપણા 67. બરાબર. એવી જ રીતે બીજા સત્રમાં કેટલા છે? 70 છે. બીજા સત્ર માટે કેટલા થશે? અહીંયા 70. આ પ્રથમ સત્ર માટે અને આ દ્વિતીય સત્ર માટે. હવે પ્રથમ સત્ર અને દ્વિતીય સત્ર માટે આપણે તો પ્રથમ સત્ર માટે શું કરીશું? આપણે ખાલી બોક્સ રાખીશું. પ્રથમ સત્ર અને દ્વિતીય સત્ર માટે આવી રીતે આડી લાઈન કરીશું. બરાબર. દ્વિતીય સત્ર. ચલો લાઈન દોરી દઈએ. થઈ ગઈ. હવે અહીંયા લાઈન દોરી દઈએ એટલે આપણને ખબર પડે. બરાબર. આ પ્રથમ સત્ર બતાવે છે. પ્રથમ સત્ર માટે ઊભી રીતે દોરી દઈએ. ચલો એટલે ઓળખવામાં સરળતા રહે. ચલો અંગ્રેજી માટે થઈ ગયું. હવે હિન્દી માટે જોઈએ. હિન્દીમાં છે કેટલું? પ્રથમ સત્રમાં 72 છે. તો 70 અને 2. ચલો પછી શું છે? હિન્દીમાં 65 છે. ચલો 65 એટલે 60 અને 5 એટલે કે 2 62, 64 અને 65 અહીંયા થશે. બરાબર. તો દોરી દઈએ. હવે પ્રથમ સત્ર માટે શું કરવાનું છે? ઊભી લીટી દોરવાની છે. અને દ્વિતીય સત્ર માટે શું કરવાનું છે? આડી લાઈન દોરવાની છે. ચલો તેવી જ રીતે ગણિત માટે. ગણિતમાં 88 છે. બરાબર. 80 અને 90. 90માંથી 2 ઓછા એટલે કે અહીંયા થશે આપણા 88. અને દ્વિતીયમાં શું છે? 95 છે એટલે કે 92, 94 અને 95 અહીંયા થશે. પ્રથમ સત્ર માટે ઊભી લાઈન દોરવાની છે. અને દ્વિતીય સત્ર માટે શું કર્યું છે? આપણે આડી લાઈન દોરી છે. ઓકે. પેન્સિલથી તમે વધારે ડાર્ક કરશો એટલે વધારે આકૃતિ સારી દેખાશે. બરાબર. હવે વિજ્ઞાન માટે શું છે?
વિજ્ઞાન માટે 81 છે. 80 વિજ્ઞાન 80 અને 1. ઓકે, અને બીજામાં છે 85 એટલે કે 2, 2, 4 ને 1, 5. ચલો, વિજ્ઞાનનું થઈ ગયું. હવે સામાજિક વિજ્ઞાન. સામાજિક વિજ્ઞાનમાં 73 છે. 70 અને 3, 73. બીજામાં છે 75 એટલે કે 1 ઉપર. તો આ થઈ ગયો આપણો ગ્રાફ. બરાબર. ચલો, હવે પહેલો સવાલ છે, વિદ્યાર્થીએ કયા વિષયના દેખાવમાં સૌથી વધારે સુધારો કર્યો? તો એના માટે શું કરીશું? આપણે તફાવત શોધવો પડશે. બરાબર. તફાવત. શેનો તફાવત? તો બીજું સત્ર ઓછા પ્રથમ સત્ર. બરાબર. હવે પહેલાં જોઈએ અંગ્રેજી માટે. તો અંગ્રેજીમાં શું છે? 70 ઓછા 67 બરાબર કેટલા છે? 3 ગુણ. એવી જ રીતે હિન્દીમાં છે. હિન્દીમાં છે 65 ઓછા 72 એટલે કે કેટલા થશે? ઓછા 7 ગુણ. મતલબ કે ગુણ ઘટી રહ્યા છે એમાં. બરાબર. હવે ગણિત. તો ગણિતમાં 95 ઓછા 88 તો કેટલા થશે? 7 ગુણ. એવી જ રીતે વિજ્ઞાનમાં 85 ઓછા 81 બરાબર કેટલા છે? 4 ગુણ. ચલો, સામાજિક વિજ્ઞાન. બરાબર. સામાજિક વિજ્ઞાનમાં કેટલા છે? 75 ઓછા 73 તો કુલ કેટલા થયા? 75માંથી 73 તો 2 ગુણ. તો સૌથી વધુ સુધારો કયામાં છે? તો સૌથી વધારે ક્યાં છે? 7 ગુણ. બરાબર. અહીંયા સૌથી વધારે સુધારો છે. તો સૌથી વધારે શેમાં છે? ગણિત વિષયમાં. કયા વિષયમાં છે? ગણિત વિષયમાં. હવે બીજા નંબરનો સવાલ છે કે કયા વિષયમાં સૌથી ઓછો સુધારો છે? તો સૌથી ઓછો સુધારો કયા વિષયમાં છે? તો સામાજિક વિજ્ઞાનમાં. બરાબર. કેટલા ગુણ છે? 2 ગુણ છે. સૌથી ઓછો સુધારો બીજા નંબરનો જે પ્રશ્ન છે આપણો, એ સૌથી ઓછો વધારો કોનામાં છે? સામાજિક વિજ્ઞાનમાં. બરાબર. 2 ગુણનો છે. ચલો, હવે શું કોઈ વિષયમાં દેખાવ નીચે ગયો છે? ત્રીજા નંબરનો સવાલ શું છે? કોઈ વિષયમાં દેખાવ નીચે ગયો છે તો કોનામાં ગયો છે? હિન્દીમાં ગયો છે. બરાબર. અહીંયા બાજુમાં આપ્યું છે આપણને. જો હિન્દી વિષય. બરાબર. હિન્દી વિષયમાં શું થાય છે? પ્રથમ સત્રમાં વધારે ગુણ છે અને બીજા સત્રમાં ઘટી રહ્યા છે. મતલબ કે શું છે? દેખાવ નીચે જાય છે. બરાબર. તો ત્રીજો સવાલ,
ત્રીજો સવાલ, કયા વિષયમાં દેખાવ નીચો જાય છે? નીચે ગયો. કયા વિષયમાં નીચે ગયો? તો એમાં શું આવશે? હિન્દીમાં. બરાબર, હિન્દીમાં શું થાય છે? જે દેખાવ છે એ ક્યાં જાય છે? નીચે જાય છે. બરાબર. તો પહેલો સવાલ શું હતો આપણો? સુધારો. તો સૌથી વધારે સુધારો કોનામાં થયો? ગણિતમાં થયો. બીજા નંબરમાં સૌથી ઓછો સુધારો. તો સૌથી ઓછો સુધારો કેટલો છે? 2 ગુણનો છે. બરાબર, અહીંયા 3 છે, 7 છે, 4 છે. સૌથી ઓછો સુધારો સૌથી ઓછો તો કોનામાં છે? સામાજિક વિજ્ઞાનમાં. અને દેખાવ નીચો જાય છે કોનામાં? ઓછા 7 ગુણ. એટલે કે પહેલા સત્રમાં વધારે આવ્યા અને બીજા સત્રમાં ઓછા થઈ ગયા, એટલે કે ગુણ માઇનસમાં થયા. આપણે ગ્રાફમાં જોઈએ તો અહીંયા શું થાય છે? નીચે જાય છે. બરાબર, અહીંયા બાકીના બધામાં જુઓ, અહીંયા વધારો થયો છે, અહીંયા વધારો થયો છે, અહીંયા વધારો થયો છે, અહીંયા પણ થોડો વધારો થયો છે, પણ અહીંયા ઘટાડો થયો છે. બરાબર, ચલો આપણો ગ્રાફ છે. ગ્રાફમાં પહેલાં એક્સ એક્સિસ દોરી છે, વાય એક્સિસ દોરી છે. વાય એક્સિસમાં બેની સ્પેસ છે 2 સેન્ટીમીટરની, અને અહીંયા 3 સેન્ટીમીટરની સ્પેસ છોડી છે. બરાબર, હવે અહીંયા શું કર્યું છે મેં? 3, 3માં એક નાની લીટી દોરી દીધી છે. એટલે મને અંદાજ છે કે ક્યાં આગળ આપણે દ્વિલંબ દોરવાનો છે. તો અહીંયા પહેલો દ્વિલંબ આવશે, અહીંયા બીજો આવશે, અહીંયા ત્રીજો, ચોથો અને પાંચમો. બરાબર, એ પ્રમાણેનું આપણે માપ જોઈ લઈશું. હવે એક્સ એક્સિસ પહેલાં વાય એક્સિસમાં જોઈએ. તો વાય એક્સિસમાં શું કરવાનું છે? તો પ્રમાણમાં વાય એક્સિસમાં લેવાનું છે. કેટલો લઈશું? તો અહીંયા સૌથી મોટી સંખ્યા કઈ છે જોવાની? 1240 છે. બરાબર, મતલબ કે 1240 છે તો આપણે શું કરવું પડે? 100 લેવું પડે. તો વાય એક્સ 1 સેમી બરાબર 100. બરાબર, વ્યક્તિ. અને એક્સ અક્ષ પર શું લેશું? એક્સ અક્ષ પર રમતનો પ્રકાર. બરાબર, ચલો જોઈએ. હવે પહેલા 100, 200, 300, 400, 500, 600, 700, 800, 900, 1000, 1100, 1200, 1300 અને 1400. બરાબર, ચલો એવી જ રીતે અહીંયા રમતો લખી દઈએ. તો અહીંયા પહેલી શું આવે છે? ક્રિકેટ. બીજા નંબરમાં છે બાસ્કેટબોલ. પછી છે સ્વિમિંગ. ત્રીજા નંબરમાં છે હોકી. અને પછી છે એથ્લેટિક્સ. બરાબર, હવે ક્રિકેટમાં કેટલા જોનારા? હવે જોનારા માટે આવી રીતે દર્શાવીશું અને ભાગ લેનારા માટે આવી રીતે દર્શાવીશું. તો જોનારા કેટલા છે? 1240. બરાબર, તો આ 1200 અહીંયા છે. જો અહીંયા ક્રિકેટમાં 1200 અહીંયા. હવે 40, 1 બરાબર 20 થશે ને 2 બરાબર કેટલા થશે? 40 થશે. બરાબર, તો 1240 અહીંયા આગળ થશે. ચલો એવી રીતે જોનારા છે. બરાબર, પહેલામાં. અને બીજામાં છે ભાગ લેનારા. ભાગ લેનારા છે 620. ચલો 600 આવી ગયા અને અહીંયા 20. બરાબર, અહીંયા થઈ ગયા આપણા 620. ચલો હવે દોરી દઈએ લીટી. ચલો જોનારા માટે શું કરવાનું છે? ઊભી લીટી દોરવાની છે. અને ભાગ લેનારા માટે આડી લીટી. બરાબર, એવી રીતે બાસ્કેટબોલ માટે. બાસ્કેટબોલમાં કેટલા છે? 470.
અહીંયા 400 છે, અને 20 ને 20 40 ને 20 60 અને 70, બરાબર. અહીંયા આગળ થશે 470. એવી જ રીતે ભાગ લેનારા કેટલા છે? 320. તો 300 અને 1 એટલે 20, બરાબર. આ થઈ ગયા. ચલો હવે જોનારા માટે ઊભી લીટી, અને ભાગ લેનારા માટે આડી લીટી. થઈ ગયું. સ્વિમિંગ માટે કેટલા છે? સ્વિમિંગ માટે 510 છે. તો આ રહી સ્વિમિંગ, અહીંયા 500, અને આ થઈ ગયા આપણા અડધા એટલે 10. આખી લીટીનો મતલબ આ 20, મતલબ આપણે શું કરવાનું છે? અડધી લીટી લેવાની છે. આ 510 થઈ ગયા. હવે નીચે કેટલા છે? 320 છે, બરાબર. ભાગ કેટલા લે છે? 320 જણા લે છે. તો આ થયું આપણું 320. ભાગ લેનારા માટે આડી લીટી છે, ને જોનારા માટે ઊભી લીટી છે. ઓકે, આ થઈ ગયું. હવે હોકી માટે જોઈએ. હોકીમાં કેટલા છે? જોનારા 430. આ 400, અહીંયા થાય છે આપણા 400, આ 420, અને અહીંયા થશે 430. ભાગ કેટલા લેશે? 250. અહીંયા છે 200, 20 20 40 અને 10 50. અહીંયા 250 થશે. ચલો હવે છે એથ્લેટ. એથ્લેટમાં કેટલા છે? 250 જોનારા છે. તો 250 ક્યાં છે? 200, અને અહીંયા 20 20 40 અને 10 50. અહીંયા આગળ થશે 250. અને ભાગ લેનારા કેટલા છે? 105. તો અહીંયા થશે 100, અને અહીંયા કેટલા થશે? 105. 105 એટલે અહીંયા એકદમ સાધારણ લીટી આવશે, બરાબર. તો આપણું ગ્રાફ તૈયાર છે, બરાબર. વિલંબ ગ્રાફ, બરાબર. ચલો પહેલો પ્રશ્ન છે, એમાં લંબ આલેખ પરથી, આ લંબ આલેખ છે એના પરથી તમે શું અનુમાન કરશો? તો પહેલામાં પહેલું શું અનુમાન થાય કે જો જોનારાઓની સંખ્યા વધારે છે. દરેક રમત માટે જોનારાની સંખ્યા વધારે છે, અને ભાગ લેનારાની સંખ્યા હંમેશા કેવી છે? ઓછી છે. ચલો બીજું શું જોવા મળે છે? તો ક્રિકેટમાં સૌથી વધુ લોકપ્રિય છે, અને સૌથી ઓછી લોકપ્રિય કોણ છે? એથ્લેટિક્સ.
બીજા નંબરનો પ્રશ્ન છે કઈ રમત સૌથી પ્રિય છે? તો સૌથી રમત પ્રિય કઈ દેખાય છે? જો ગ્રાફમાં કોણ ઊંચે છે સૌથી? ક્રિકેટ. તો કઈ રમત સૌથી પ્રિય છે? ક્રિકેટ. ત્રીજા નંબરમાં છે ત્રીજા નંબરનો પ્રશ્ન છે કે રમતમાં જોવી અને રમતમાં ભાગ લેવો બેમાંથી શું વધુ પસંદ છે? તો જો ક્રિકેટ તો ભાગ જોનારા કેટલા છે? વધારે. બાસ્કેટબોલ જોનારા વધારે. સ્વિમિંગ જોનારા વધારે. હોકી જોનારા વધારે. એથ્લેટિક્સ તો જોનારા વધારે. તો દરેકમાં શું છે? જોવાનું વધારે પસંદ કરે છે. બરાબર, જોવાનું વધારે પસંદ છે. રમવા કરતાં જોવાનું વધારે પસંદ કરે છે. તો આપણા 3 સવાલ અહીંયા પૂરા થયા.